એ દીકરી રમતી દાદાને આંગણીએ જો સાંભળો દીકરી મારા મનની વાત જો દીકરી મારી શું છે તારો વાંક જો તને શું કામે વરાવે તને સાસરે સાસરે તારી સાસરિયાની સમસાયણું આવી આંગણે આંગણે હા તું હવે કહી દે દીકરી મોરી પડતી નહીં હો એવું તેવું થાય તો મારો ભઈલો અમને કીએ તને હો અમે બેઠા જ છે કા એવું તેવું થાય તો આવતી રહેજે કુબે અને હા ભાઈ હમણાં આવતો રે મારો ભઈલો મારો દીકરો ત્યાર જ છે વરરાજાનું કાંઈ નક્કી નહીં અને હા ભાઈ સાંભળી જાઓ હે ચંડાળાવ આ બાજુ આવો બે કયો બાપા તારો ભાઈ વરરાજો કાઢે છે કયો બાપા શું છે તો તમારે જેવા કાઢી નો જાય અહીંયા ઘીંજો છે અહીંયા નાખ ની આ ઉડાડ છે 500 ની હોય તો સારું દેખાય મને એક આ બાજુ ભરાય એમ નહીં તું બીજાને જ હારે રાખે તું તો કઈક દે આવા જોથી ચંડાળાના પાત્રમાં 600 રૂપિયા બક્ષિસ આપ્યા છે આમાં ગગી તું તો નવી હવી કહેવાય તને રીતિ રિવાજ ની ખબર ન હોય તારા હારા મહિલા કેવા હોય કેવા ન હોય લઈ લે ઈ બધું હગા વગા કઈ આ જો તારા હાહુરિયા ને એ થોડાક વાયડા છે અને ઉટાટ ના પીઠ નહીં છે એટલે એવું તેવું થાય તો આવતી રહેજે કુબે હો ઉટાટ છે ઉટાટ થોડીક વાયડી છે એવું છે તું તારે મુંજાતી ની હો આવતી રહેજે અમારે કુબે આવતી રહેજો દીકરી ક્યાં હે જોયું હે બનેવી તો હા હવે હાઈમ જા આવે પણ આ તો હવે ઠીક હવે કા કેમ કે અમે તો બનેવીને ઓળખતા હોય ને હજી અમારા મંડળની અંદર હજી વાઘરણનું પત્ર બાકી છે બેહજો કયો વળી ચંદ્રાસ એમનો શા મારા જય બોલાવે છે મારા રાજ્યની અંદર ભોળી દુનિયાને ભરમાવનારા દુષ્ટ રાયનો જય હોય કયો વળી ચંદ્રાસ ને શા માટે જય બોલાવે છે પણ બાપુ તમે જરાક ધીરા થાવ ટાઢા પડો પછી તમે ટાઢા પડી ગયા તમને નિરાયતે વાત કરું ચંદ્રાસ અને વિશ્યાના લગ્ન કરાવી દીધા એટલે એનો જય બોલાવી છે શું કીધું ચંદ્રાસ અને વિશ્યાના લગ્ન થયા હા કોઈ કાળે સત્ય બધાએ લાડવા ખાધા તારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો કઈ નહીં પુત્ર મનોજ જ્યાં હોય ત્યાંથી હાજર કરો પિતાશ્રી ને મનોજ કુમાર ના પ્રણામ અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ કેમ બેટા મનોજ ક્યાં બેન વિશ્યા
અરે પિતાશ્રી, તમે મોકલેલ સંદેશામાં જે રીતે લખેલ હતું તેવી જ રીતે બહેન વિષ્યાના લગ્ન ચંદ્રાસ સાથે કરાવી દીધા છે. દાબી દીધું. શું કહ્યું? સંદેશાની અંદર એવું લખાયેલ છે? હા, લાવો સંદેશ, તું જઈ શકાય છે. જેવી આજ્ઞા. પુત્ર મનોજ કુમાર ને માલુમ થાય કે મનોજ કુમાર માયરા વાંચજે વાતને વિચારી હવેલ માણસને વિષ્યા બરાબર. આવેલ માણસને વિષ્યા દઈ દીધી, એમાં કાંઈ ન હોય. વિષ્યા આવેલ માણસને વિષ્યા આપજે. તત્કાળ જોઈશ નહીં કોઈની રાહ, એ જ લિખિતન તારા પિતા દુષ્ટ રાય. નહીં નહીં, આ સંદેશાની અંદર શબ્દ કોઈએ સુધારેલ છે. વિષને બદલે અને વિષ્યા કરેલ છે. કોણ છે હાજર? 21,000 છે. ચંડાળા જે આવ્યા ત્યાં હાજર કરો. હલો ચંડાળા આવી જાઓ. આવો આવો આવી જાઓ. કામ ઘણાય બાકી છે, આવી જાઓ, ઉપર આવી જાઓ. કામની વાત પછી ચંડાળ. આની પહેલા તમે મારા રાજ્યમાં આવ્યા હતા, પણ આમ જાતા જાતા કઈક બોલતા જાતા હતા. જાતા જાતા હું છેટોરા ગંધાઈ રાજા બાપા આમ રે ઉભા રહ્યો. હું બોલતો તો આમ જાતો જાતો ઉભા રહ્યો. હું બોલતો તો ઓલી બા સેટિંગ કરી લ્યો ને પેલા, પણ ઉભા તો રહ્યો. હા, એ રીવા દ્યો બાપા. એમ નહીં, એ અટ તો રહ્યો મારા ભાઈ ને. એ બાજુ છે તમારે, ઉભા રહ્યો. ઘડીક તમને બાજવું છે તમારે, મારે ક્યાં બાજવું છે? આમ ભાઈ જા પહેલા ને કહું તમારે બાપ શું જઈએ આ તો ઘરનું એ શીની દાઈ છે આ? હું બોલ્યો તો આવજો એમ કીધું તું, કઈ બીજું નતું કીધું. કઈ તમને પૂછી જો કીધા બાપાને, મહેમાન આવે તો કે નહીં આવજો જાજો કોક દીક આવજો અમારી ઘીરે, એમ ન કહેવાય બાપા. તમે શું ખારું મરું થઈ જાવ ને તમારે. માંગણી કરો બાપા, કા માતાજીને પ્રાર્થના કરી. આયા આવો. ઘડીએ હું અહીંયા આવ એવું નથી. આ થોડુંક એડમાં જાજુ મારો દીકરો લોટકીના પેટનું એવું હો. વાત બીજી. વાત પછી ઉભા રહ્યો. વાત એમ નહીં, ઉભા તો રહ્યો. વાત પછી એમ વાત પછી મેં તમને એક કામ સોંપ્યું હતું.
ઉભા રહ્યો ઉભા રહ્યો. ઘરે કેટલા હે? ના હાલો આ કયો હાલો. હા આપા હવે આ કયો હાલો. મેં તને કામ સોંપ્યું હતું, કામ તો છોકરો મારવાનું. હા બોલ એની અંદર શું દગો કર્યો છે? ઈને દગો કર્યો. છોકરાને માર્યો તો? હા, મેં તો માર્યો દીને માર્યો તો? ઈને મૂકી દીધો. એટલે કે મૂકી દીધો ઈને ઈને એ પણ મે ઈને રાજા બાપા આ શું કીધું ઈમાં પીંડું છે બાપા, પીંડું કરી જાય છે. હા, બોલ છોકરાને માર્યો તો? આયો તો બાપા, માર્યો તો? માર્યો. હાસુ કહું, માર. ઉભા રહ્યો હાલો આવું આવું. અરે એ તો અમે ખાલી માં જોતા હતા સ્ટીરિયો બંધ હતો ભઈલા. આવી આવી સાહેબ રાખી કિને લાકડી હે મારા બાપા તમે છોકરાને માર્યો તો? હા, રાજા બાપા મારો નહીં તો કયું સીટાર્યો. છોકરાને મને દયા આવી ગઈ રાજ. જો ઈ તમને હાસું કયું તોય મારો. માર્યો તો છોકરાને? મારે તો મારવો તો બાપા, ઈને ડગો કર્યો. જો ફૂટા અમારા ને અમારા ફૂટા. આમાં બાપનો બાપ હોય તોય નો ભેરવું થાય. ઈ કે હાંઠાની હાંઠું કાઢીને રાજા બાપાને બતાવી દેવાનું. હા, ઈને ઈ કેવું ઈ કયો બાપા. કદનાથ ફૂડા તો તૈન પણ અમારા ને અમારા ફૂટા જો. એટલે કે તમે દગો કર્યો છે. મારી સામે દગો કર્યો એનું પરિણામ શું છે ખબર છે? ઈ તો ખબર હવે. અને તમને છોકરા ઉપર દયા આવી તો એમ ન વિચાર્યું કે આ તમારો બાપ કોઈની ઉપર દયા ખાનાર નથી. હે ચંડાળ, હા આ બાજુ આવ. આજે હું તને બીજું કામ સોંપું છું. આવતીકાલે પાછું આવતીકાલે હું આવતીકાલે પાછું એમને પાછું આવતીકાલે રમવાનું હે તો ક્યાં ગયા કીધું બાપા રમવાનું કાલ પાછું આયા હે કીધું બાપુ કાલ તો અહીં પૂરું થઈ જાય બાપુ આવતીકાલે મૂંગો મરને સાંભળ. આવતીકાલે અહીં આવ. પટેલ ને બીજે રહોડું મને આજ કેતા હતા. સાંભળ, હા સાંભળો. આવતીકાલે માતાજીના કામ તને બીજું સોંપું છું. હરિયા સાંભળજે. આવતીકાલે વહેલી સવારે વેલે તો નહીં ઉઠાય બપોર પછી કયો કામ હોય. અરે ઉભા રહ્યો સવારમાં કેટલા વાગે ઈ પેલા મને કયો કેટલા વાગે? વહેલી સવારે. હા વહેલી સવાર તમે હુતા હો એમાં હું મૂંગો રેનેલા હવે કયો ઈ તો જોર બીજું છે પણ હવે અહીંયા ઘરનું કાંઈ કહેવાય એમ નથી. જોર છે. હે ચનાડ, આ બાજુ આવો, કાન ખોલીને સાંભળો. કયો બાપા. આવતીકાલે વહેલી સવારે માતાજીના મંદિરે જઈ અને સ્તંભની વચારે છુપાઈ જાઓ. વહેલી સવારે જે વ્યક્તિને હું પૂજાનો થાળ ધરવા મોકલું, હે જ વ્યક્તિ જેવો માતાજીને પૂજાનો થાળ ધરે એવું મોઢું જોવાની વાતનો જોતા ચંડાળ આવો. જેવો માતાજીને થાળ ધરે ધડથી મસ્તક અલગ કરો. આ વખતે દગો થયો તો તમારા ધડ ઉપર મસ્તક સલામત નથી. બોલો આ કામ થાય કે નહીં? થાસી પણ માની રજા લેવી. કોની માં? હું કોની માં? જગતની માં નહીં કઈ તમારી માં. કોની માં? જગતની દેવી. રાજા બાપા જગતની અમારે રજા લેવી પડે કા? હા એટલે કે તમારે તમારા માતાજીની રજા લેવાની હોય. હા ભલે
આજે તમારા માતાજીની રજા લઈ લ્યો, પણ આવતીકાલે વહેલી સવારે માતાજીના મંદિરે જઈ બે સ્તંભની વચારે છુપાઈ જાઓ. વહેલી સવારે જે વ્યક્તિ પૂજાનો થાળ ધરવા આવે એવો જેનું મસ્તક જોવાની વાટ ન જોતા ચંડાળો ધરથી મસ્તક અલગ કરો, નહીતર એક વાત ન ભૂલતા આ તમારા બાપ દુષ્ટ રાયનો મગજ એક મિનિટે બદલે છે, અને આ વખતે દગો થયો ચંડાળ તો તમારા ધડ ઉપર મસ્તક સલામ. હું કરી ખવડાવ્યું એટલું જ કાઢ લીધું. હલવાઈ જ ને આમાં. આ કઈ સારું છે રાજપાટ? આ તો અમે નોકરી કરી હકી. બીજાથી નો થાય કા? હવે મોડું કરમાં મારી મીરાને બોલાય. વીરાને બોલાવી. બોલાય. હા, રમેશભાઈ બોલાવે, આપણે તો નહીં બોલાવી. હા, એને ફેરીજીમાં અહીંયા હોય ને ઘરે જ પડી હોય ઈ જ બોલાવે ને. બોલાય હવે જટ મારા ઈડમાં. આવે છે રે આવે છે ઓલી મીરા મહેલથી આવે છે. ઓલે આવે છે રે આવે છે ઓલી મીરા મહેલથી આવે છે. હલો જયપુરની શેરીયું ભારતી આવે આજ મીરા મહેલથી આવે છે. હલો શેરીયું ભારતી આવે છે આજ મીરા મહેલથી આવે છે. અરે આવે છે આજ હીરા મહેલથી આવે છે, આજ હીરા મહેલથી આવે છે. હા, જોઈ લ્યો આપણો દાગીનો જોઈ લ્યો. હા, એ ક્યાં મરી ગઈ તી? હા. એ ન્યા શું કરવા ગઈ તી? એને કથા કરી હતી કે એમાં આવ્યા તા રામચંદ્ર ને સીતાજી. હા? પછી હું બેહી ગયા. તો હનુમાન ક્યાં ગયો? હનુમાન ઈ એને રાખ્યો ઓખલામાં. ભીખુભાઈ કે હનુમાન ને આ રાખો. રખડું ક્યાંય? ટાઈમે કેમ જમવાનું નથી બનાવતી? ક્યાં ફાટકે? હવે જમી તો લીધું તમે હમણાં લગનમાં. જમ્યું ને? એને કીને તું ઓલો ખાટલો આવ્યો તો ક્યાં ગયો? ખાટલી ગયો ને ખાટલી ગઈ. અને તું કીને કેસ તું? હા. હે? એ સોરના પેટની તું ગુવારોની વાડીમાં કીધુભાઈની વાડીમાં ગુવાર બપોરો સારે ઉતરતી હતી ખબર છે? અરે જીજુ બાપો ને શું ના તો ગઈ નથી હું. રવા બાપા લાકડી છે મારી ગયા મારી. હા, આ તારી મીરા સોરના પેટની છે, કોઈનું કઈ રેવા નથી દેતી. હા, તો માર ધર્મનો લીટા. હા, માર એટલે હા એને ખા રેવા દે. વધારે નાચ ભેગી થઈ હતી. હે? અને રાજ્યને છોડીને હા, તે ઉપાડી. એ નથી ઉપાડી. એ તે ઉપાડી. તારી દેવી ના. તું મૂકી દે. હા, તું એને શાંત કર, શાંત. ખારી બહુ નો કરતો. ખારી છે હમી કારી એવી છે. રૂપ આને કીને તું. અને નવરે દીએ ભગવાને ખઈડી છે. આમ તો જુઓ એનું રૂપ.
તો બતાય ઈમાં છે ક્યાંય બતાય આમાં ઈ છે નહીં ન હોય કોઈને ન હોય રૂપ જો થોરે દે માળા મરી જાય અંજવારે જોઈને હા મરી ગયેલા હતા જૂના ગામમાં ત્રણ દી લગન તાવ આવ્યો તો હા. ગોકરિયાની વહુ ને ઈની ગોકરિયાની વહુ ગોકરિયા ભાડા માધાની ત્રણ દી લગન તાવ આવ્યો તો તને જોઈ ગઈ તી ને જોઈ ગયા તું ઘીરે નો ગયો નહીં મેં કીધું મને તું તો ગઈ નહોતી ખરે ને આ મરી હતી ત્યાંની ઘીરે પાણી પીવા ગુડાડી હતી તાવ આવી જાય ઈ મોરિયું હોય કણ બળ્યું ઈ થાય હતી એને નાટક હતું ઈ આરામ બની ઊભી છે હું આમ બીડી હરગાઈ હા અને ભાઈ ગઈ વાય માડી એ કણબીની બાયું મોરિયું હોય તને ઈ ભાન ન હોય એને નો ખબર હોય ને મારા જેવી ન હોય ઈ. મનુભાઈના પાડાના પૈસાનું એ એ રીવાજે હા, મનુભાઈનો પાડાનો પૈસો કેવો પાડો નવસાંદ્રો પાડો તું લઈ ગયો તો ખબર છે એ આ પાડો ઈ લઈ ગયો છે મનુભાઈ નો અને પૈસા વાપરી એને નાખ્યા હા, એ તું તારી બાયડી ના હમ ખા ન કહું મારી બાયડી ના હમ ખા રાજધાની છોડીને ઉપાડી હે પાડાના પૈસા એમાં નાખ્યા તે અને તું રીવાજે હે રિવાજ આને કેમ ખારી રે? ખારી કઈ આ માં તું કેની નો છો એ તને હું કરે ને તું કરે કે હે એ મૂકી દે હું તને બીજી પૈણે આવી જઈશ બીજી મૂકી લેવા તો જા હા વઈ જા હારું લાગે ને વઈ જા સારું લાગે વઈ જા ગમે વઈ જા જા ક્યાં જવાની વઈ જાવ હું હે હા. હું હે શું હે તારે ઘર ભેગી ના થઈ જાવ ને ઉભા છોડાવીને ખમી અમારી કપડા લઈને નાઈટ ઉભા. કેના ઘરમાં બેહવા જાય હા ગમે ના જાય હા જોજો ખારી તમારા તો તૈણીના પાત્રને 200 રૂપિયા બક્ષિસ આપે છે હસુભાઈ ગરધણી. લેતો બીડી જોજો ખારી થઈ ગઈ છે વધારે ક્યાં ક્યાંય નથી જાતી હજી હા જાય છે ક્યાં અહીંયા અહીંયા બેસ ઓહો અહીંયા હરખી બેસ જાત્યો નથી દીકરા આપણો વિડિયો ઉતરે છે જામ હામી બેસ હરખી હા, એમ બોલ અહીંયા. ને. હા એમ હા. તું અહીંયા બેસ આપણો પરિવાર તારી બા જેવું જ રૂપ છે હા, મારું પરિવાર આપણો આવી જાય એ વિડિયામાં લે ક્યાં વિડીયોમાં તો અને તમારે વહીવટ પતી ગયો કેનો વહીવટ હજી નથી પૈતો નવ ચાંદો પાડો હતો મનુભાઈ નો હે લીધો તો મેં અને વેચી નાખ્યો આને એલા હા આની છઠ્ઠી કેને કરી છે ખબર છે તને કીને એ ઓલો દરજીની બાઈએ કરી છે તને ખબર છે ક્યાં દરજી આ તબલછી હવે એ વાંઢો મુવો છે ખબર પડે છે તને આ તબલું વગાડે નો કોઈ દીકરી નો ખોટા ખોટા બોલી હાવ હા. તબલું વગાડે દીકરી દે અને આ વ્યવહારનો કેવો હાસો છે ખબર છે હા એ ઓલો શાંતિભાઈ નો નવસેન્દ્ર પાડે પૈસા ખાઈ ગયો નો ખાય નો મારો ધણી નો ખાય ખાય તું નો ખાય જો દીકરો બહુ ડાયો દીકરો હા જો ભૂલાઈ ગયું દીકરો નો કહેવાય તારાથી ભૂલાઈ ગયા પતિ દે હા. ભૂલાઈ ગયું સોરી એ, મીરા હા ટાઈમ થઈ ગયો હે તને માતાજી આવશે એટલે શેનો ટાઈમ અમાર ટાઈમ કેટલી જાતના હોય એમ નથી અમારે હા. પૂછવું હે એટલે પૂછતો તો કઈક માણાના પેટના થઈને પૂછજો ના ના હજી પૂછવાનું હોય જ પૂછશું હા તો માતાજી આવશે અત્યારે? આવશે ખરા હવે જ ને હા તો બોલ લાલે તું આરતી ની તૈયારીઓ કર મારી માગું દેવાનું છે હો તમારે હૈસે ઈ દે કઈ ના હૈસે ઈ દઈશ ભાઈ હૈસે ઈ દે મારા ખીચામાં જ નથી દઈ દઉં આરતી ની તૈયારીઓ કર હાલ લાવો હે મેલડી રમે આજ મેલડી રમે લીલુડા માંડવે મેલડી રમે
સિકંદર દર્શના પેટા તબલું. એ મળી બોલ દીકરા. આવ્યા હો તો થોડોક અમારે પૂછવું તું. પૂછી લે દીકરા, પૂછી લે. અટાણે તો દીકરો હો તું. હા ઈ તો દીકરો જ થાવ ને કા. ઓ વાંધો નહીં. તારી માં હાજરાજુ છે જો, પૂછી લે. એ મળી બોલ દીકરા. ઓલો મથુરિયો લુવારિયો ને હા ઈ કેમ પૂછું ત્યાં? એમ માડીને પૂછવું પડે, માડી જવાબ દેવો પડે. નવરી ના ઈ નો પૂછાય. પૂછાય પૂછાય, માં આવે તો પૂછવું પડે ને. ઓલો એ મળી આ દીકરા. ઓલો મથુરિયો લુવારિયો ને હા બોલ દીકરા. એની બાયડી કેમ લઘર વઘર રખડે હે. ઈ કાઈ મને શું ખબર હોય? ઈ મને નો ખબર દીકરા. અરે માતાજીને તો બધી ખબર હોય ને. નો ખબર દીકરા. હું હે ને હા પછી હે ને અટાણે જોઉં પછી હતા ત્યાં થઈ જાઉં. હા ઈ તો ઠીક માતાજી. બોલ દીકરા. મારે થોડું કામ છે. બોલ ના દીકરા. આથી ઓલા મથુરભાઈ લુવારિયા ને હા એની વહુની આંખું પિંગરિયું કેમ છે? એ પિંગરી જોઈ ને. એટલે મીંડડા વગડિયા મીંડડા નાખી દી માં. ના 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 એવી છે. ઓહ તઈ કંપની પાસિંગ. એવું છે માં. હા કંપની પાસિંગ બેટા. હા અરે મારી માં પણ પણ તમે બહુ ખરા હો. અરે પણ ખરા જોઈ ને દીકરા. અરે માં નો ધારું પૂછો દીકરા. એ માં બોલ દીકરા. હજી એક કામ રહી ગયું છે બાકી. બોલ બોલ ને. અમારો રાજધાનીઓ છે ને હા એ સુલામાં સંડાસ કરે છે. હા ઓલો કાનો સરપંચ છે ને એના ખેતરમાં જ લઈને એ ટોલી આખી ઊંધી વાળી અહીંયા. હા ઈ ડટાઈ જાય ને હા એટલે તમને ઘંટાતી બોલતી જાય. હા હા માં ક્યાં બોલ. ધીરા 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 માં. ધીરા રહ્યો હજી. એ મળી હા અમારે માણવું મારવું હે તો માણસું નો મરા દીકરા. માણા મારી મારી તો મરી ગયા દીકરા. આમાં જ તમારો ડોક કોઈ વરસાદ નો થતો હવે કોઈ નથી માતા વરસાદ થાય છે. હા તમને એ માં મારીનો આ અવાજ. તમે શેમાં આવ્યા પણ? સોના નવરી ના મારું ઘરું બેસી જાહે. એ માં તમે ક્યાંથી આવ્યા? આવ્યા ઈ ઓલા ઉભા રોડે થોડો નથોડો વાર મોટરસાઇકલમાં ઠળી ગયો મને. હા હા આ નથોડો નથી ઓલો હરસોડાનો. હા હા ઓલો દાર જોવે ઈ. ગાડી પાછી આ દાર જોઈ જોઈ તો રાનને પથારી ફેરવી મારી. મારું 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 બધા દાણા વહી ગયા તો બધા. માં હવે તમારે જવાનું શું લેવાનું હે? જવાનું તો હવે બીડી પાઈ દે. હા. અરે માં માતાજી બીડી પીએ? બીડી હોત પીએ તો માં મામા એ. ગાંડો પીતા. એ માં હા બોલ દીકરા. તો તમારા બાલુડાને પૈકે તો લગવો. હજી વાર છે શાંતિ. શાંતિભાઈ તો અહીંયા બેઠો હે. ઉપર આમાં મને કઈ બોલવા દે. આમાં નથી નથી આજે ગોઠવાતું નથી. આમાં કોમ્પ્યુટર નથી. હો 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 ખોટાઈ ગયો એક છેડો. હો હાલ દીકરા પા. હા હા પગે લાગ. હા 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 હવે આ એવું કહેતો તો માં. પગે લાગ. આ પગ બોલે લાગ. આ ઈ કહેતો તો હા ઈ કહેતો તો માં. હા બાલુડો. એટલે પણ માં હા. માણા વસારે. હા હા માણા વસે તો માણા વસે પગે લાગ. હા હા ઈ ગાડી કહેવાય. હા ઈ માં હા માં હા હાચું હાચું. એ, ભલું કરજો, માં. ભૂંડો લાગ ભૂંડો લાગ. હા પૈકે લાગ્યો બાયડીને મરી જા. હવે માં તમે હાલતા થાવ. હા પછી હવારે ભલે ને તું બીજા પગે પર લગાવજે. હવે જાવ. હવે જાવ. જાવ માં જાવ. હાલ હવે હાલ. હાલ 76 વાળા રસિક પટેલ અને તેના મિત્ર છે હાલો. 300 રૂપિયા બક્ષીસ અમારા ચંદ્રાડાઓના પાત્રને આપે છે. ચંદ્રેશ જે હાલતમાં હોય તે હાલતમાં હાજર થાય. અરે રાજન અત્યારે ઓચિંતા બોલાવવાનું કારણ બોલાવાનું કારણ તો એક જ ચંદ્રાસ. મારા રાજ્યનો એક એવો નિયમ છે. જે વ્યક્તિના લગ્ન થાય એ જ વ્યક્તિને વહેલી સવારે માતાજીના મંદિરે પૂજાનો થાળ ધરવા જવાનું હોય છે. તો ચંદ્રાસ તારે પણ માતાજીના મંદિરે વહેલી સવારે પૂજાનો થાળ ધરવા જવાનું છે. ભલે રાજન કાલે વહેલી સવારે પૂજાનો થાળ ધરવા માટે માતાજીના મંદિરે પહોંચી જઈશ રાજન. ભલે ચંદ્રાસ અત્યારે તું જઈ શકે છે. મારો જમાઈ થયો.
દોસ્ત રાયનો જમાય થયો છે. જોજો હવે એનું પરિણામ શું આવે છે. ચંદ્રાસ જેવો માતાજીના મંદિરે જાય એવા જ ચંડાળાઓ ધરથી મસ્તક અલગ કરશે. અરે વિચાર કરજો, આ દુષ્ટ રાયનો મગજ એક મિનિટ ને એક મારા પિતાશ્રીએ રાજની અંદર ચંદ્રાસને બોલાવ્યા છે. શું કામ હશે? થોડી જ વારમાં હમણે ચંદ્રાસ આવશે. અરે વિશ્યા, હા, ચંદ્રા. શું વિચારમાં ઊભી છો? વિચાર તો શાના હોય, પણ મારા પિતાશ્રીએ તમને બોલાવ્યા શું કામ હતું કાંઈ? અરે તારા પિતાશ્રીએ મને બોલાવીને કહ્યું કે તમારા કુળની અંદર એવો રિવાજ છે કે જેમના લગ્ન થયા હોય તેમને માતાજીના મંદિરે થાળ ધરવા માટે જવાનું હોય છે. માટે પૂજાનો થાળની તૈયારી કરો. કાલે વહેલી સવારે પૂજાનો થાળ ધરવા માટે જવાનું છે મારે. શું મારા પિતાશ્રીની આજ્ઞા કે ગલકા નદીને કિનારે માં સતીશ્વરીના મંદિરે પૂજાનો થાળ લઈને તમારે જવાનું? હા પણ વિજયા, મારું મન ના પાડે છે. હું તમને થાળ લઈને નહીં જવા દઉં. તો આ થાળ ધરવા માટે કોણ જશે? એ થાળ લઈને જશે મારો ભાઈ મનોજકુમાર. તો બોલાવો તમારા ભાઈ મનોજને. ભાઈ મનોજકુમાર, અરે બહેન, અત્યારે બોલાવવાનું કારણ? વીરા, બોલાવાનું કારણ તો એક જ કે આપણા પિતાશ્રીની આજ્ઞા છે. આપણા કુળદેવી કોણ કે માં સતેશ્વરી, તેમના મંદિરે આ તમારે પૂજન ને ભોજનનો થાળ લઈને તમારે જવાનું છે. અરે જરૂર બહેન, આવતીકાલે વહેલી સવારે માતાજીના મંદિરે આ થાળ જરૂર ધરાવ્યો છે. ચંદ્રાસ, મારા ભાઈને પૂજન ને ભોજનનો થાળ લઈને મોકલી દીધા. કેમ ચંદ્રાસ, માતાજીના મંદિરે પૂજાનો થાળ ધરવા માટે નથી ગયેલ? અરે રાજન, આજે પૂજાનો થાળ ધરવા માટે મનોજ કુમાર ગયા છે. શું કહ્યું? પૂજાનો થાળ ધરવા માટે મારો પુત્ર મનોજ ગયેલ છે? હા રાજન. ઓહો, મનોજ મનોજ મનોજ! અરે વિશ્યા, હા ચંદ્રાસ, આ તારા પિતાશ્રી આમ દોડીને કેમ ચાલ્યા ગયા? માટે ચાલો આપણે પણ તેમની પાછળ જઈએ. પાછળ જઈ. હાલ હવે હાલ હતાઈ જાય. રાજા બાપાએ શું કીધું ખબર છે ને? વાત જોવાની જ નથી થતી. મોઢું નહીં જોવાની વાત કરતો, બરોબર? હાલ હાલ હાલ. હાલ જ બે થંભો સારા સતાઈ જાય. અરે ચાલતા ચાલતા માતાજીના મંદિરે આવી પહોંચ્યો, તો ચાલ થાળ ધરાવી દો. ઉભો રે, જોઈ લો, હલતો નથી ને? કમ્પ્લેટ હો. હાલે ભાઈ, કામ પૂરું. પૂરું કરી દીધું તે મારી વાટે જોઈને ને ઘા કરી દીધો પરબરો. ઉપર હું જોઈ લઉં, જીવ નથી ને? એ
તારી દેવીના સોર લે વળી શું થયું? એ તારી બાયડીના ફાયડા તો રાજા બાપાનો મનોજીઓ છે. હા, મોઢું નો જોઈને તરવાઈલ મારી દીધી. હા હવે અહીંયા મનકો હોય તો ભલે ને સનકો હોય તો ભલે આ ડોહી હગી થાય. હવે તે જોયું ને મારી નાખ્યો પરબારો. હાલ હવે હતાઈ ને કે રાજા બાપા આપણે મારી નાખશે. હાલ હાલ હા ક્યાંક હતાઈ मनोज बेटा मनोज मनोज बेटा मनोज एक बार बोल बेटा मनोज मनोज ओहो આ શું થયું? મારવો હતો જમાઈને મરી ગયો પુત્ર. અફસોસ 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 કરીને હવે શું ફાયદો છે? કારણ આજ મને સત્ય સમજાય છે. છાના કરેલા પાપ છુપા કદી રહેતા નથી. આ માનવ થકી રહે, ઈશ્વર થકી રહેતા નથી. લેખા વિધિના લેખ મિથ્યા કદી થતા નથી. દીધેલ ગાલો મુનિના શ્રાપ મિથ્યા કદી થયા નથી. અફસોસ અફસોસ હવે અફસોસ કરીને શું ફાયદો? કારણ જેના માટે થઈ હું ન ખેલવાના ખેલ ખેલી ચૂક્યો છું, ન રમવાની રમતો હું રમી ચૂક્યો છું, ન કરવાના પાપ હું કરી ચૂક્યો છું. આજ મારો પુત્ર મનોજ આજ મરાણો છે. કારણ મારી જ બનાવેલી જાળમાં આજ હું પસ્તાવ છું, ફસાયો છું. હવે મારે જીવવા માટે કઈ બારી ખુલી છે? 2 મિનિટ શાંતિ રાખો ભાઈ. હવે મારે જીવવા માટે થઈ કઈ બારી ખુલી છે? પણ આજ જાતા જાતા મારા હિન્દુ સમાજને હું એટલું કહેતો જાઉં છું, નથી આપી શકતા તમારા બાળકોને તમે રમકડા તો કોઈ બાળકના માત પિતાને છીનવશો નહીં. નથી નાખી શકતા આંગણે આવેલી ગાયને એક બટકું રોટલો તો એને ધોકો મારી જાકરો આપશો નહીં. જીવનમાં હંમેશા તમે દયાભાવ ભક્તિ રાખજો, ક્રોધ તમે કાઢજો. કારણ આજ ચંદ્રાસની ભક્તિ એને તારે છે, મારો ક્રોધ મને મારે છે. આજે મારા કરેલા પાપ મને સમજાય છે. મેં ચંદ્રાસના માત પિતાને માર્યા, કદાચ ને એટલેથી હું પાછો વળ્યો હોત તો સારું હતું. પણ ગાયના મુખમાંથી ખોળ કપાસિયા લઈ મારા ગોડાઉનમાં મેં જમા કરેલ છે. એ જ ખોળ કપાસિયાઓને
શેડવી શેડવીને જીવડા ખાય છે અને એ જ જીવડા આજે મારા શરીરની અંદર હજારો વિષયની વેદના કરે છે. એ જીવડાઓ આજ મારા શરીરની અંદર હજારો વિષયની વેદના કરે છે. આજ મારા કારા કામ મને પોકારે છે. દેવ જેવા દેવને ભોગવવું પડ્યું. હું તો આજ કાળા માથાનો માનવી છું. એ દેવા તો પડે છે અંતે આ સહુને નડે છે રે કરેલા રે કર્મના સૌને દેવા તો પડે છે રે. જીવડો રે લીધો શ્રવણ કુમાર નો ને અંધો ને અંધી બેઠા સુર પે ચડે દેવ રે કીધું રે રાજા 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 હો દશરથ પુત્ર ને વિયોગે એનું હે ખોડિયું પડે છે રે. આ કરેલા કર્મના સૌને દેવા તો પડે. એક વાર બેઠા અમૃત કેરી જ્યારે વેચણી રે થઈ ત્યારે ઓલા ચાંદો ને સૂર્ય હેની ચાળિયું કરે એના રે કરેલા આદરે આવે છે રાહુને દેખીને મોઢા હે કાળા તો પડે છે રે. એક વાર બોલ કરેલા કર્મના બદલા જેવા તો પડે છે
રામ નારે બાણે જેદી વાલીને રે માયરો ત્યારે કર્મના બંધન એના લાગથી લડે જોરો રે હતું જેને જેને હોય આખા રે જગતનું રે પીલ ના પડે રે એને એવી ધામ પડે છે રે કરેલા કર્મના બદલા નાનું એવું પૂછવાનર નું અને ઈ તો યાકી લંકાને જલાવે છે સાચું લખ્યું છે શાસ્ત્રમાં નસીબ સૌને નચાવે છે પુત્ર જેનો મેઘનો અને ઇન્દ્રને લીધો હતો તેથી જીતી આ જગત રે આખું જાણે છે કે પછી એની ઉપર કેવી વિધિ કેવી લખેલી કાણી કર્મની ભાઈ આ કેવી લખેલી કહાની પાંચ પાંડવો હે માતા કુંતાના સંગમાં દ્રૌપદી થી રાણી જુગટુ રમતા ઈ તો સર્વે હાયરા દ્રૌપદી દાવમાં મુકાણી કરમની કેવી લખેલી કહાલી શેઠ રે સગાડ સા સંગમાં ભાઈ એની ગંગાવતી જી રાણી પુત્ર જેલયાને ખાનણીએ ખાઈલો નેનું માં લોતા આવ્યા પાળી ક્રમની આવી લખેલી કહાની નળ સરીખો રાજીઓ જેની સંગમાં આઠ આઠ દિવસ ઈ તો વનમાં ભટકા એને નોતા મળ્યા કે પાણી કરમની આવી લખેલી કહાની હરિશ્ચંદ્ર રાજા સંગમાં એની ભાઈ તારામતી તીરાણી સત્યોને માટે સત્યોને માટે ભાઈ પછી વૈરા નિજ ઘેર પાળી કરમની એવી લખેલી કહાની નવગ્રહ ને જે કે ઢોલીએ બાંધી અને વરી તો સુતો હતો 16 તાળી હે ઓલા લંકેશ ને ક્યાં ખબર હતી હો કે મૃત્યુ મારી કરશે ઉઘરાળી
કરતું તું નિરાયત રખાય થોડી અમે હાઈ નું ઉપર આવ્યું ગા તોડી નાખું ને ફાડી નાખું બાપ દીકરો બે ડરી ગયા આપણે હવે શું કરવું હે હવે મારા દીકરા મરવામાં જો એને ગાઈડ અમાર નીચે આપણે મરી જવું હે દાડો હારો કરજે પટેલ દાડો હારો કરજો કધેડા ને ગુલ્ફી નાખી દેજો ને એલા મરવામાં અમારે ગાઈડ નહીં મારા વાળી રામ જોયેલા હાલો તમે તૈયારીઓ કરો ત્યાં અમે મરી જાય ઉપર નિરાયત જ મરાય ને આપણે શું બાપા મરી ગયા રાજા બાપાનો મનોજીઓ મરી ગયો મારો ભાઈ ખાટિયો મરી ગયો ફેરો હવે મારે જીવીને શું કરવું છે એ કીધા બાપા ધોરા સીણા વાવ્યા છે ને હજી જારવ જાય ઘડીક જારવ જાય કા પાડો ફેરો કરવા ગયો રણુજા ટાઈપો સાહેબ તો જારવવું જોઈશે હાલ ને ત્યાં તો પૂગી જાહે જગ્યા હારી જગ્યા રાખજે હો નથી હારા હારા માણા ગાઈડલા માથે આપણે નીચે મરવા જેવું નથી આવતો રે ને ભાઈ જેથી તેથી મરવું તો છે ને કા એ કીધા બાપા એ ધોરા સીણા થયા હોય તો બાફીને મારી વાહે દાડો હારો કરજો અરે વિશ્યા હા ચંદ્રાસ આજે મારા કારણે તારો ભાઈ અને તારા પિતાશ્રીનું મૃત્યુ થયું છે માટે હું પણ મારા પ્રાણનો ત્યાગ કરું છું નહીં નહીં હું તમને નહીં મરવા દઉં માં સતેશ્વરીને હું યાદ કરું અને જે પૂજાનો થાળ રહ્યો હું એની ઉપર ફેરવું એટલે સજીવન થાય છે એટલે ચારેયને સજીવન કરવા છે જોઈને अरे प्रेम से बोलो जय माता दी प्रेम से बोलो जय माता दी प्रेम से बोलो जगदम्बा माड़ी जोगनी जपिए तारा जा अखंड तारा दिखदा बोले माड़ी प्रगट जा पोया अरे प्रेम से बोलो जय माता दी प्राण से बोलो बोल सतेश्वरी मात की जय ધન્ય છે જમરાજ, તને લાખો વાર ધન્ય છે. તને મારવા માટે મેં એક પણ યુક્તિ બાકી રાખી નથી, છતાંય તે મને સજીવન કર્યો છે. લાખો વાર ધન્ય છે ચંદ્રાસ. આજથી આ અંગત દેશની રાજગાદી હું તને સોંપું છું. હું અઘોર જંગલની અંદર જઈ મારા પાપી દેહનો અંત લાવીશ, કારણ કે અંગત દેશની રાજગાદીનો અસલી વારસ તું જ છે ચંદ્રાસ. માટે આજ નિત્ય નિયમ પ્રમાણે આ રાજને તું સંભાળજે ચંદ્રાસ.
ભલે રાજન, જેવી તમારી આજ્ઞા. ભક્ત જનરાજ નામનું નાટક અમારું અહીંયા પરિપૂર્ણ થાય છે. કદાચ ને આખી રાતમાં કાંઈ પણ અમારા સભ્યોથી બોલવા ચાલવામાં કાંઈ ફેર રહી ગયો હોય તો મંડળ વતી અમે માફી માગી છીએ. માફ કરજો, અમે તમારા દીકરા અને તમે અમારા માવતર કહેવાય. કદાચ અમારાથી કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. રમેશભાઈ. તો રામ રૂવે ને લક્ષ્મણ વિનવે ને સિદ્ધને રૂઓ છો મારા વીર. નાર તો તમને બીજી પરણાવશું, એનું નામ ધરાવશું સીતે. તો વન વન ચંદન નો નીપ જાય અને જડ જડ કમળ નો હોય. સતી સીતાઈ સરીખી સુંદરી, લક્ષ્મણ ઘેર ઘેર સીતા હોય. હરે સુલતે તો સીતાજી પૂછે રે રામચંદ્ર રાય ને